પાડીમાં ધોધમાર વરસાદને લઈ બગવાડા ટોલ નાકા શ્રીનાથ હોટલ પાસે હાઈવે પર પાણી ભરાતા નદી વહેતા દ્રશ્યો સર્જાયા। ભારે વાહનો પસાર થતા પાણીનો ફુવારો કરતા નાના વાહન ચાલકો ભીંજાયા તો હાઈવેની બેદરકારીને લઈ ટ્રાફિક સર્જાયો। પાડીમાં આજે સવારથી પડી રહેલ ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા હતા। પાડીમાં આજરોજ શુક્રવારના સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। પાડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર શ્રીનાથ હોટલ પાસે બગવાડા ટોલનાકા હાઈવે પર ભારે વરસાદને લઈ પાણીનો ભરાવો થવા પામ્યો હતો। વરસાદી પાણીનો નિકાલ ન થતા હાઈવે પર નદી વહેતા દ્રશ્યો સર્જાયા હતા। વાહનો તેમાંથી પસાર થતા ફુવારા ઉડવાના દ્રશ્યો પણ સર્જાયા હતા। મોટા વાહનો પાણીમાંથી પસાર થતા પાણીનો ફુવારો કરતા નાના વાહન ચાલકોને ભીંજાવાની નોબત ઊભી થઈ હતી। બગવાડા ટોલનાકા શ્રીનાથ હોટલ પાસે સહિતના હાઈવે પર પાણી ભરાતા હાઈવે એજન્સી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોવાનું સાબિત થતાં વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો। પારડી શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈ હાઈવે સહિતના માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।